આ દેશમાં પેદા થવાનું બંધ થઈ ગયું છે। દેશના ખેડૂતો હિન્દુસ્તાન નહીં આ દુનિયાની ભૂખ ભાંગી નાખે એટલું અનાજ પેદા કરે છે, પણ વહીવટ જેના હાથમાં છે। એક ઉત્તમ નમૂનો મારી જાણમાં આવ્યો છે, તમને કહું આ મોંઘવારી કેવી રીતે પેદા કરે છે કોંગ્રેસીઓ। અમે સંસદમાં નવા એક દી ઠરાવ આવ્યો કે આ દેશમાં એટલી બધી ખાંડ ઉત્પન્ન થઈ છે કે એને હાંચવવા માટેના કારખાના ઓછા પડે, ગોડાઉનો નથી આપણી પાસે, ખેડૂતોને ભાવ આપી શકાય એમ નથી, માટે ખાંડને નિકાસ કરવા માટેની પરવાનગી સંસદ આપે। અમે હંગાએ હોતે ટેકો કર્યો કે આપો, ખેડૂતને 2 પૈસા મળે। નિકાસ કરી 10 રૂપિયે કિલો ખાંડની આ દેશમાંથી નિકાસ કરી 40 લાખ ટન ખાંડ નિકાસ કરી। 2-3 મહિના ગયા ત્યાં બીજો ઠરાવ આવ્યો, ખાંડ જડતી નથી, દેશમાં ખાંડનો અકાળ પડ્યો છે, ખાંડના કાળા બજાર થાય છે, માટે ખાંડને આયાત કરવા દો। 2 મહિના પહેલા ખાંડ હમાતી નહોતી, આ દેશના ગોડાઉનોમાં ખંગરી ન શકાય એટલી પેદા થઈ હતી, નિકાસ કરવી પડે એવી સ્થિતિ છે। 2 મહિના 3 મહિનામાં દેશમાં ખાંડ મળતી બંધ થઈ ગઈ, ખાંડનો દુષ્કાળ પડ્યો, ખાંડના કાળા બજાર થયા। પણ મુખ્ય મુદ્દો જે મારે આપ સૌ નાગરિકોના ધ્યાન ઉપર મૂકવો છે મિત્રો એ છે કે આ કપટી કોંગ્રેસની સરકારોએ આયાતનો નિર્ણય કર્યો, આયાત કરી 40 રૂપિયે કિલો, 10 રૂપિયે કિલો નિકાસ કરે અને 40 રૂપિયે કિલો આયાત કરે એવા વહીવટદારો દિલ્હીમાં બેઠા હોય। આ દેશને દિવાળું કાઢવા માટે દુશ્મનોની કોઈ જરૂર પડે। 10 રૂપિયે કિલો નિકાસ, 40 રૂપિયે કિલો આયાત, કેવી રીતે આપણે આ દેશની અંદર આપણે 2 પાંદડે થઈ શકે, જનતાને કેવી રીતે સુખ આપી શકીએ? મિત્રો એ દિવસોમાં હું કચ્છમાં કોઈ કાર્યક્રમમાં ગયેલો, ટ્રાન્સપોર્ટરોને મારી યારે મળવાનું થયું અને તે દિવસે જ આ આયાતનું હાલતું હતું। મેં એમની વચ્ચે વાત કરી કે આ સરકાર આવું કરે છે, 10 રૂપિયે કિલો આ દેશમાંથી ખાંડને નિકાસ કરે છે, 40 રૂપિયે કિલો ખાંડને આયાત કરે છે, અને અહીંયા તમારા કંડલા બંદરે જ આ તાજી આયાત કરેલી ખાંડ પરદેશની ઉતરે છે। ત્યાં એક ટ્રાન્સપોર્ટ ઓપરેટર એમાં જાણીતો છે, એનું કામ ત્યાં હાલતું છે, એને મને કીધું કે સાહેબ કોથળા આપણા છે, એના 10માં મોકલ્યા હતા, એના શાળીમાં લીધા, 10 રૂપિયામાં મોકલે, એના કોથળા 40 રૂપિયામાં લઈને આ દેશની જનતાને લલાટે લગાડે। મોંઘવારી ના થાય તો થાય શું બીજું? જ્યારે આ દેશની અંદર ખેત પેદાશ દુનિયા